નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાના પેટ્રોલ પંપ ઉપર લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે। ઈરાન સાથે ઇઝરાયલ અમેરિકાના ચાલતા યુદ્ધને કારણે ખનિજ તેલની આવનારા સમયની અંદર અછત સર્જાવાની ભીતિ અને તેને કારણે ભાવ વધારો થવાની અફવાઓથી પ્રેરાઈ ગામડાના ખેડૂતો અને લોકો ડીઝલ ખરીદવા માટે લાંબી કતારો લગાવતા જોવા મળી રહ્યા છે। ગામડામાં હાલ ખેતી ક્ષેત્રમાં ચણા, ઘઉં અને ધાણાની મોસમ ચાલી રહી છે, ત્યારે ડીઝલની ખૂબ જ તાતી જરૂરિયાત હોવાને કારણે આવનારા સમયની અંદર અછત સર્જાય અને ખેડૂતોને પોતાના તૈયાર પાકને કાઢવા માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે એટલા માટે ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈ અને ડીઝલની ખરીદી કરવા માટે પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈનો લગાવતા જોવા મળી રહ્યા છે। ખેડૂતો ટ્રેક્ટરમાં બેરલ લઈને ડીઝલનો સ્ટોક કરતા જોવા મળી રહ્યા છે। ડીઝલનું ટેન્કર આવતાની સાથે જ પેટ્રોલ પંપ માલિકોના જણાવ્યા મુજબ કલાકોની અંદર ખાલી થઈ રહ્યું છે। હાલ અમરેલીના વડિયાના બંને પંપો ભારત પેટ્રોલિયમ જે શિવાજી ચોકની પાસે ગામતળની અંદર આવેલો છે અને બીજો હિન્દુસ્તાન પેટ્રોલિયમ કે જે અમરેલી રોડ ઉપર આવેલો છે, બંને પેટ્રોલ પંપ ઉપર લાંબી લાંબી ટ્રેક્ટરોની લાઈનો જોવા મળી રહી છે। વાહનોનો ઘસારો થતો જોવા મળી રહ્યો છે। ખેડૂતો ટ્રેક્ટરમાં બેરલો લઈને ડીઝલનો સ્ટોક કરતા જોવા મળી રહ્યા છે। વડિયાના બંને પેટ્રોલ પંપ પર ભારત પેટ્રોલિયમ શિવાજી ચોક અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કુકાવાવ રોડ ઉપર બંને પેટ્રોલ પંપ ઉપર લાંબી લાંબી ટ્રેક્ટરોની બેરલો સાથેની કતારો જોવા મળી રહી છે। તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઉપર ખેડૂતો પોતાનો વારો રાખવા માટે કેન મૂકતા જોવા મળી રહ્યા છે। જેમ પેલા કેરોસીનના કેનની લાઈનો લાગતી હતી, તેમ હવે પેટ્રોલ પંપ ઉપર ડીઝલના કેનોની લાઈનોમાં લોકો લગાવતા જોવા મળી રહ્યા છે। હવે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનના યુદ્ધનો આવનાર સમયને કારણે તેમાં પેટ્રોલિયમ ખનિજ પેદાશોની અછતની સંભાવના છે। તે તો સર્જાશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલ યુદ્ધની સ્થિતિને જોતા ડીઝલનો ભાવ વધારો સામે આવે અથવા ડીઝલની અછત ઉત્પન્ન થાય અને ખેડૂતોને પોતાની મોસમમાં મુશ્કેલી ના વેઠવી પડે તેવા કારણોને ધ્યાને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં ડીઝલનો સ્ટોક કરતા જોવા મળી રહ્યા છે। પેટ્રોલ પંપ ઉપર જાણે કોઈ મેળાવડો જામ્યો હોય તેવી પડાપડી થતી જોવા મળી રહી છે અને ડીઝલ આવતા વેત ખાલી થતું જોવા મળી રહ્યું